નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ। આજના મુખ્ય સમાચાર જોઈએ તો જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો। અડધા ડિગ્રીના ઘટાડા સાથે મોસમનું સૌથી નીચું તાપમાન 13.0 ડિગ્રી નોંધાયું। સુરતમાં ભેળસેળિયા બેફામ રોજનું 1000 કિલો નકલી પનીર વેચનારાને માત્ર 3 લાખનો દંડ થઈ શકે। સ્વાદ માટે વિશ્વમાં પ્રખ્યાત છે તેવા સુરતના સ્વાદને બનાવટી ખાદ્ય પદાર્થનું ગ્રહણ લાગ્યું છે। સુરતના સ્વાદ સામે પ્રશ્નો ઊભા થયા છે। સુરત અને ગુજરાતમાં ખોરાકના ભેળસેળના કાયદા નબળા છે, તેના કારણે મિલાવટ કરનારા બેફામ બની રહ્યા છે। સુરતમાં રોજ 1000 કિલો જેટલું નકલી પનીર વેચાતું હોવાનું બહાર આવ્યું છે। જો આ બનાવટી પનીર બનાવનાર સામે કેસ ચાલે તો પણ 3 લાખ રૂપિયાનો મહત્તમ દંડ થઈ શકે તેવી જોગવાઈ છે। કરોડો રૂપિયાનું નકલી પનીર બનાવી લોકોને પધરાવનારાને થતો દંડ એક દિવસના નફા કરતાં પણ ઓછો હોવાથી હવે ખાદ્ય પદાર્થમાં ભેળસેળિયા બેફામ બન્યા છે। જસદણમાં હૃદય કંપાવી દે તેવી કરુણ ઘટના। નિર્દયી માતા પિતા નવજાત શિશુને કાંટાની વાડમાં જીવતું ફેંકી ગયા। આર્થિક સંકડામણના કારણે ગુજરાતમાં 25 દિવસમાં 6 ખેડૂતોનો આપઘાત। પેકેજની જાહેરાત છતાં અપમૃત્યુનો દોર। ગુજરાતમાં આ વખતે માવઠાએ ખેડૂતોની માઠી દશા કરી છે। ઓચિંતા વરસેલા વરસાદને લીધે રાજ્યમાં 42 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચાડ્યું છે, જ્યારે 16,000થી વધુ ગામડાઓને ખેડૂતો અસરગ્રસ્ત થયા છે। ખેતરોમાં ઊભા પાક ભોન ભેગા થતાં ખેડૂતોના મોઢામાંથી જાણે કોળિયો છીનવી લેવાયો છે। આર્થિક રીતે તબાહ થયેલા ખેડૂતો મજબૂરવશ થઈ જીવનલીલા સંકેલી રહ્યા છે। છેલ્લા એકાદ મહિનામાં ગુજરાતમાં કુલ મળીને 6 ખેડૂતોએ આપઘાત કર્યો। આના પરથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કેટલી હદે કથળી હશે તેનો અંદાજ લગાવી શકાય છે। યુવાન પતિએ ઘરકંકાસમાં પત્ની, 2 સંતાનને મોતને ઘાટ ઉતાર્યા। 9 માસ પૂર્વે પ્રમોશન સાથે વન વિભાગના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ભાવનગર પોસ્ટિંગ મેળવીને આવેલા ક્રૂર પતિએ હેવાનિયતની હદ વટાવી ઘરકંકાસ જેવી સામાન્ય બાબતમાં પત્ની અને 2 માસૂમ સંતાનને મોતને ઘાટ ઉતારી દીધાનો ઘટસ્ફોટ થયો છે। જંગલ ખાતાના અધિકારીએ ફિલ્મી કહાની જેમ ઠંડા કલેજે હત્યા કર્યા બાદ ત્રણેયના મૃતદેહને જમીનમાં દાટી દઈ ગાદલા ઢાંકી મોરમ નખાવી પુરાવાઓનો નાશ કર્યો હોવાની પોલીસના હાથે ઝડપાયેલા હત્યારા શખ્સે હકીકત કબૂલી છે। નડિયાદમાં ચાઇનીઝ દોરીથી યુવતીનું ગળું કપાયું, સદનસીબે જીવ બચ્યો। વૈશાલી સિનેમા રોડ પર ટુ વ્હીલર ઉપર જતા દુર્ઘટના। સખીએ ત્વરિત સિવિલમાં પહોંચાડતા સારવાર મળી ગઈ। જીવલેણ દોરી વેચનારાઓ સામે કાર્યવાહીની પરિવારની માંગ। ભારતમાં દર 8 મિનિટે એક બાળક ગુમ થાય છે। રિપોર્ટ જોઈ સુપ્રીમ કોર્ટ પણ ચિંતિત, કહ્યું આ ગંભીર મુદ્દો। સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ એક અહેવાલ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ થાય છે। જસ્ટિસ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે આ મુદ્દાને અત્યંત ગંભીર ગણાવ્યો હતો અને કેન્દ્ર સરકારને દેશમાં બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો। દિલ્હી તૂટવાયું, સોમવારે છેલ્લા 3 વર્ષનો સૌથી ઠંડો દિવસ રહ્યો। સાઉદીમાં બસ દુર્ઘટનામાં 45 ભારતીયો બળીને ખાખ। મૃતકોમાં 20 મહિલા, 11 બાળકો અને સાઉદીના 2 લોકોનો સમાવેશ। મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા 54 પ્રવાસીમાંથી 1 જ જીવિત બચ્યો। તેલંગાણા સરકારે પીડિતોના પરિવારને 5 લાખની સહાય જાહેર કરી। બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ગીરમાં, ગુજરાત પર અભિભૂત થઈ। ભાણિયા સાથે ખુલ્લી જીપ્સીમાં ફરી બેનર અને એક માદા સિંહ જોયા। ગીરની પ્રકૃતિ અને સૌંદર્ય પર ઓવારી ગઈ। ભાજપ એમએલએ હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જ ફ્રેમ। પાટીદાર અનામત આંદોલન વખતે નિકોલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। ચોથી મુદતે કોર્ટમાં હાજર। મહેસાણામાં 10થી 20ની નવી નોટો લેવા બેંક બહાર લાઈન લાગી। કેમ્પ દ્વારા અત્યાર સુધીમાં 14 લાખ રૂપિયાની 10ની નોટોનું વિતરણ। લોકો કલાકો સુધી ઊભા રહ્યા। વિશ્વામિત્રીના કિનારે પાર્ક 2 કાર ભડભડ સળગી ઉઠી। સ્થાનિકોએ કહ્યું 112 સેવા ફ્રોડ છે, કોઈ માણસ બળીને ખાક થશે ત્યારે આવશે। નરસિંહ મહેતા સરોવરના કામમાં લોટ પાણીને લાકડા, હાથથી ઉખેડતા ટાઇલ્સ ઉખડી ગઈ। સિમેન્ટની જગ્યાએ રેતી જ જોવા મળી। 18 મહિનાનું કામ 4 વર્ષે પણ અધૂરું। એમ્બ્યુલન્સમાં આગ લાગતા નવજાત સહિત 4 ભડથું। મોડાસાથી અમદાવાદ સારવાર અર્થે લવાતા બાળકને અકસ્માત નડ્યો। કલેક્ટરે કહ્યું ઓક્સિજન સિલિન્ડર ફાટ્યું હોઈ શકે। આબુમાં 0 ડિગ્રી સાથે બર્ફીલો માહોલ। ગુજ્જુઓની ભીડ જામી। ગુજરાતમાં પહેલીવાર ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે। નલિયાને પાછળ છોડી સિઝનમાં દાહોદ સૌથી ઠંડુ શહેર। સુરતમાં એપાર્ટના 4થા માળે મકાનમાં બ્લાસ્ટ। રૂમમાં સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી। ફ્રીજના કમ્પ્રેસર સુધી આગ પહોંચતા ધડાકો થયો। બોટાદમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। સરદાર પટેલ અને ભારત રત્ન પુરસ્કારના મુદ્દે કોંગ્રેસની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા।
વડોદરા પોલીસે 13 કિલો લીલા ગાંજાના 4 છોડ જપ્ત કર્યા. ગેરેજમાં ગાંજાના છોડનું વાવેતર કરી માવજત કરતા 3 શખ્સો ઝડપાયા. 7 લાખનો મુદ્દામાલ જપ્ત. જૂનાગઢ શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા તંત્ર સક્રિય. શહેરના મુખ્ય રસ્તાઓ, સર્કલ નજીકના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ મનપાનું સંયુક્ત આયોજન. આડેધડ પાર્કિંગ પર તવાઈ. ખાદ્ય પદાર્થો પાણીમાં ભેળસેળનો પર્દાફાશ. બટર, કપાસિયા તેલ, પનીર અને પાણીના નમૂના પરીક્ષણમાં ફેલ. રાજકોટ મનપાની વેપારીઓ સામે કાર્યવાહી. ગુજરાત પર વાવાઝોડાનું સંકટ. સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વાતાવરણ પલટો આવે તેવી આગાહી કરવામાં આવી છે. નવેમ્બરના અંતમાં માવઠા જેવી સ્થિતિ સર્જાય તેવી આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપમહાસાગરમાં વાવાઝોડું ઉદ્ભવી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આજથી હવાનું હળવું દબાણ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 19 નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે. ડિસેમ્બરમાં પણ માવઠાની શક્યતા છે. તેમજ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની પણ આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ઠંડી વધશે. ધરતીપુત્રોની વારે આવ્યા ઉદ્યોગપતિ. માવઠાથી થયેલા નુકસાન પેટે હેક્ટર દીઠ 11,000 રૂપિયાની કરી સહાય. જૂનાગઢના ખેડૂતોની વહારે બાદલપુર ગામના ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી આવ્યા છે અને તેમણે માવઠાથી થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ટેકો કરવા હેક્ટર દીઠ 11,000ની સહાયના ચેકનું વિતરણ કર્યું છે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની તારીખ જાહેર. દેશના 9 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવાર 19 નવેમ્બરે તમિલનાડુના કોયમ્બતુરથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જારી કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી લગભગ 18,000 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરશે. દરેક લાભાર્થી ખેડૂતોને આ વખતે 2,000 રૂપિયાનો હપ્તો મળશે. ક્યાં ખેડૂતોને નહીં મળે 21મો હપ્તો? કૃષિ મંત્રીના જણાવ્યા અનુસાર આ હપ્તો કેટલાક રાજ્યોમાં અગાઉ જ આપી દેવામાં આવ્યો હતો. પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરના ખેડૂતોને સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025માં એડવાન્સમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો દેવામાં આવ્યો છે. આ 4 રાજ્યોના કુલ 35.54 લાખ ખેડૂતોને પહેલેથી જ આ રકમ મળી ગઈ છે. એટલે 19 નવેમ્બરે આ રાજ્યોના ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા નહીં આવે. બાકીના તમામ રાજ્યોના પાત્ર ખેડૂતોને આવતીકાલે આ રકમ મળી જશે. સની કામગીરી શરૂ. ગ્લોના નામે કોઈ ઓટીપી માંગે તો આપતા નહીં. ચૂંટણી પંચે આપી ચેતવણી. પ્રોસેસ ઓટીપી સ્કેમ. સાયબર ઠગો હવે લોકોને ચૂનો લગાવવા માટે ગ્લોના નામે ફોન કરી રહ્યા છે અને ઓટીપી માંગી રહ્યા છે. દેશના કેટલાક રાજ્યોમાંથી આવા બનાવ સામે આવી ચૂક્યા છે. એવામાં હવે મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલય અને ભારત ચૂંટણી પંચે લોકોને ચેતવણી આપી છે. કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જતા ખેડૂતે ઝેરી દવા ગટગટાવી. 2 માસૂમ બાળકો નિરાધાર. ગામ શોકમગ્ન. જૂનાગઢ વિસાવદર તાલુકાના ઈશ્વરિયા ગીર ગામના ખેડૂત શૈલેષભાઈ સવાલિયાએ પાક નુકસાન અને આર્થિક સંકડામણથી આપઘાત કર્યો છે. જેથી તેમનો એક દીકરો અને એક દીકરી હાલ નિરાધાર બનતા પરિવાર શોકમગ્ન બન્યો છે. ત્યારે સરકાર સહાયની માંગ ઉઠી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.